કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે. પણ આ વખતે તો હોપ કરવાની જરૂર જ નથી. ફાઇનલ જ છે મજામાં નહીં હોય, કારણ કે કાલે તો ઇન્ટરવ્યૂ હશે નહીં? હા, અને કાં તો જોબ ગોતતા હશે એટલે બની શકે કે કાલે આટલા બધા ઇન્ટરવ્યૂઝ દેવાના પડશે. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો તમે. હું પ્રિયા મારું તમારા માટે સરસ મજાના ઇન્ટરવ્યૂ ટિપ્સ લઈ આવી છું, જેના થકી તમે ઇન્ટરવ્યૂને સારી રીતે પાસ કરી શકશો અને પહેલી જ વારમાં અને સારા ડેઝિગ્નેશન સાથે. તો હિયર આપણે વધીએ આગળ, જેની અંદર 3 ટાઈપના ટિપ્સ છે, દેટ ઇઝ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર. આ 3 વખતે તમારે અમુક વસ્તુને ધ્યાનમાં રાખવાની, જેના થકી તમે ઇન્ટરવ્યૂને સારી રીતે ક્રેશ કરી શકશો. તો સૌથી પહેલું છે બિફોર ધ ઇન્ટરવ્યૂ, જેની અંદર અમુક પોઈન્ટ્સ છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ, પહેલો પોઈન્ટ છે કે રિસર્ચ ધ કંપની, દેટ વોટ ઇઝ ધ કંપની એકચ્યુઅલી. કે સપોઝ એલજીમાંથી બારે પડી છે નોકરી સેલ્સની, બરાબર? તો હવે એલજીનું તમારે જોવાનું કે એનું વિઝન મિશન શું છે, એ એકચ્યુઅલી વેચે છે શું, એના પ્રોડક્ટ્સ શું છે, એના ફેમસ પ્રોડક્ટ શું છે, ક્યાં ક્યાં એ છે, એના કોમ્પિટિટર્સ કોણ છે, એ બધું તમારે જોવાનું. પછી નેક્સ્ટ છે કે અન્ડરસ્ટેન્ડ ધ રોલ. યસ, આમાં તમારે રોલ જોવો પડે કે તમારો રોલ શું છે એકચ્યુઅલમાં. સેલ્સ કરવાનું છે, પણ કઈ રીતે કરવાનું છે સેલ્સ? તમારે ફિલ્ડમાં જઈને કરવાનું છે સેલ, કે સ્ટોરમાં જ સેલ કરવાનું છે, બરાબર છે? પછી એના પછી સેલ સાથે સાથે ઘણી ફેરે સર્વિસ દેવાની હોય, આફ્ટર સેલ સર્વિસ કયો, ફોલોઅપ્સ કયો, બરાબર છે? બધું ડેટા મેનેજમેન્ટ કયો. અને અમુક જગ્યાએ ખાલી, જેમ કે ક્રોમા જેવી પ્લેસીસ છે, ક્રોમા છે, પછી જીઓ માર્ટ છે, તો એમાં ખાલી સેલ એટલે ખાલી સેલ, નો એક્સ્ટ્રા સર્વિસીસ, નો એક્સ્ટ્રા ફોલોઅપ્સ યુ નીડ ટુ ડુ. તો એ જોવાનું કે તમારો રોલ શું છે, અને એ રોલના હિસાબથી તમારી પાસે એટલી એબિલિટી છે કે નથી. જો તમારી પાસે છે જ નહીં, તમને એવું હોય કે તમે સીએનસીનું પ્રોગ્રામિંગનું શીખવું હોય અને જોબ ઇઝ અબાઉટ ક્વોલિટી કંટ્રોલ, તો એમાં તમારું બેસવાનું નથી, એમાં પછી આગળ વધવાનું જ નથી આવતું. એ રીતે પછી નેક્સ્ટ છે કે પ્રેક્ટિસ કોમન ક્વેશ્ચન્સ. યસ, હવે આમાં બની શકે કે તમને એવા ક્વેશ્ચન્સ પૂછે કે ભાઈ પહેલાં તો ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, વાય શુડ વી હાયર યુ, ટેલ મી અબાઉટ યોર સેલ્ફમાં તમારે સરસ મજાનો જીપીટીમાંથી ઇન્ટ્રોડક્શન જે છે, સેલ્ફ ઇન્ટ્રોડક્શન, એ સરસ મજાનો, ભલે ને ઇંગ્લિશમાં નહીં, ગુજરાતીમાં ઇફ યુ આર ગિવિંગ, સ્ટીલ એવો સરસ મજાનો દેવાનો, બરાબર છે? તમારી વીકનેસ શું છે, તમારો સ્ટ્રેન્થ શું છે. વીકનેસ એ રીતે કહેવાની કે કદાચ તમે એને કહેતા હો ને તો સામેવાળું ગભરાઈ ન જાય, બરાબર છે? આમ કેટર કરી નાખવાની, બરાબર છે? પછી નેક્સ્ટ શું છે કે પ્રિપેર યોર ક્વેશ્ચન્સ. યસ, તમારે તમારી સાઈડથી ને ક્વેશ્ચન્સ પ્રિપેર કરવાના. એનાથી શું ફાયદો થાય ખબર છે? પહેલો ફાયદો તો એ થાય કે એને છે ને તમારો અંદરનો એન્થુઝિયાઝમ ગમે, બરાબર છે? દેખાય કે ના, આ માણસને બી સામે ઇન્ટરવ્યૂ દેવાની પણ ઈચ્છા છે, એઝ વેલ એઝ કે એનું કોન્ફિડન્સ લેવલ બી એ લેવલનું છે. નકર ઘણા લોકોને શું હોય કે હું ઇન્ટરવ્યુઅરને હું કઈ રીતે સવાલ પૂછી શકું, બટ જ્યારે તમે એને પૂછો ને તો એનાથી તમારું એન્થુસિયાઝમ એઝ વેલ એઝ કોન્ફિડન્સ સરસ મજાનો દેખાય. ફોર એક્ઝામ્પલ, અબાઉટ ધ રોલ, કે એકચ્યુઅલ રોલ શું હશે એને પૂછવાનું. ટીમ કઈ રીતની છે, કોણ છે ટીમમાં, એચઆર મેનેજર છે, માર્કેટિંગ મેનેજર છે, કંપનીનો કલ્ચર કેવો છે, એક્સેટ્રા એક્સેટ્રા. પછી પ્લાન યોર એટાયર, તમારો એટાયર એ રીતનો પ્લાન કરવાનો કે ભાઈ તમે ફોર્મલ્સ પહેરવાના, તો ફોર્મલ્સની અંદર કલર કેવો હોવો જોઈએ. ઇટ શુડ નોટ બી અતરંગી, ઇટ શુડ બી ફોર્મલ, મીન્સ પરફેક્ટ. ઉપર તમે કોફી શર્ટ પહેરી શકો, નીચે બ્રાઉન, એ જ રીતના તમે લાઇટ એન્ડ ડાર્કનું મેચિંગ કરી શકો, બરાબર? પછી કેરી એસેન્શિયલ્સમાં હંમેશા ધ્યાન રાખવાનું કે સ્પેસિફિક ખાલી રિઝ્યુમ લઈ જવાનું, અને અમુક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ્સ ઇફ યુ હેવ ઇટ તો એને લઈ જવાનું. બસ, વધારાના આધાર કાર્ડ કાંઈ લઈ જવાની જરૂર નથી તમારે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે તમારી સાથે નોટબુક અને પેન પણ હોવી જોઈએ, અને રિઝ્યુમ. આ 3 વસ્તુ તમારા હાથમાં તો હોવું જ જોઈએ. અને કદાચ બની શકે એ લોકો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ માંગે તો એ બી સાથે લઈ જવાનું, બરાબર? પછી છે ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ. તમારે ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ શું વસ્તુને ધ્યાન રાખવાની? તો સૌથી પહેલાં તો ફર્સ્ટ ઇમ્પ્રેશન. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન્સમાં અમુક ટિપ્સ છે,
જેમ કે તમારે પહેલાં તો ટાઈમે પહોંચી જવાનું, નહીં, ટાઈમે નહીં પહોંચવાનું, ટાઈમથી પહેલાં પહોંચી જવાનું, બરાબર છે. પછી તમારે હેન્ડશેક કરવાનો અને સામે કદાચ ઓપોઝિટ જેન્ડર હોય તો એની સાથે સ્માઇલ કરી અને ગ્રીટ કરવાનું, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેમ, બરાબર. અને એની પહેલાં શું પૂછવાનું, મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેમ, પછી ગ્રીટ કરવાનું સ્માઇલ સાથે, બરાબર છે. પછી બોડી લેંગ્વેજ, તમારી બોડી લેંગ્વેજ જે છે એ કોન્ફિડન્શિયલ હોવી જોઈએ. તો આમ એકદમ બ્લોક નહીં કે ભાઈ આવ્યા બેઠા અડપ વાળીને બેઠી ગયા, નહીં. ત્યાં તમારે હાથને થોડુંક મૂવમેન્ટ દેવું પડે, પણ હાથને સાવ મૂવમેન્ટ નહીં, તમે ધ્રુજતા હોવી એને દેખાવું ન જોઈએ. તમારું બોડી લેંગ્વેજ, તમારું આઈ કોન્ટેક્ટ મેઇન હોવું જોઈએ. આઈ કોન્ટેક્ટ નીચે હશે તો ઇટ લુક્સ ધેટ તમારો કોન્ફિડન્સ પ્રોપર નથી, તો એનું ધ્યાન રાખવાનું. પછી છે કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન, તમારું કમ્યુનિકેશન જે છે એ ઇફેક્ટિવ હોવું જોઈએ. માની લ્યો કે એ તમને કાંઈક કહે છે ને તમે સાંભળ્યું જ નહીં, ટેન્શનમાં નહીં, તમારે પ્રોપર સાંભળવાનું છે. પછી તમે જે બોલો છો એ બી એક પોઈન્ટ ટુ પોઈન્ટ હોવું જોઈએ અને ક્લિયર હોવું જોઈએ, સામેવાળાને પ્રોપર સંભળાવવું જોઈએ. જો એને સંભળાશે જ નહીં તો નહીં ચાલે, બરાબર છે. પછી લાસ્ટ છે કે પોઝિટિવ એટીટ્યૂડ, તમારો એટીટ્યૂડ જે છે એ પોઝિટિવ હોવો જોઈએ. એ તમને પૂરી ટ્રાય કરશે કે ઇફ યુ આર ગિવિંગ યોર બેસ્ટ, એ ટ્રાય કરશે કે તમને એક થોડુંક સ્ટ્રેસ આપશે કે ઇફ આ હશે તો શું થશે, ઇફ આ હશે તો શું થશે. ત્યારે તમારે પૂરી રીતે ધ્યાન રાખવાનું છે કે તમે શાંતિથી ગભરાયા વગર જવાબ આપી શકો કે આ હશે તો હું આ ટ્રાય કરીશ, આ થઈ જશે, મને આ નથી આવડતું, ઇટ્સ ઓકે. If you will give training, I will do it. If you are not giving training about it, it's okay. I have GPT, I have Google, I have Gemini, I can do anything. બરોબર છે. પછી લાસ્ટ છે આફ્ટર ધ ઇન્ટરવ્યૂ, જેમાં ખાલી બે જ પોઈન્ટ્સ છે જે તમારે ધ્યાન રાખવાના છે. સૌથી પહેલાં તો એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ, એટલે શું કે તમારે શાંતિથી ઊભા થઈને એટલે શાંતિથી હેન્ડશેક અને કાં તો સ્માઇલ સાથે થેન્ક યુ કહેવાનું, બરાબર છે. અને પછી બહાર નીકળી જવાનું, બરાબર છે, પરમિશન લઈને. એટલે શું થશે કે એને એમ થશે કે ના, ઇન્ટરવ્યૂ જેવું બી ગયું, એને સેટિસ્ફેક્શન મળી ગયું, બરાબર. પછી લાસ્ટ છે કે ફોલોઅપ લેવાનો, કે એ તમારે એનું ફોલોઅપ લેવાનું. કે માની લો કે 1 વીક સુધી આન્સર કાંઈ નથી આવ્યું તો કાં તો મેલ કરવાનો કે વોટ હેપન્ડ, આઈ હેડ ગિવન ઇન્ટરવ્યૂ એટ ઓન ધીસ ડેટ, વોટ હેપન્ડ અબાઉટ ધીસ, શું વિચાર્યું તમે. ફોન કરી લેવાનો કે સરે શું વિચાર્યું, કાંઈ કહી શકશો, કાંઈ વધારે નીડ છે તો હું આવું પાછો કે પાછી, બરાબર છે. તો આ રીતે તમે આ ટિપ્સ છે ને એ એકદમ ઇઝી છે, બસ ખાલી હાર્ડ છે કે થોડીક બીકને કાઢી નાખવાનું, બરાબર છે. જો તમે આ બધી વસ્તુને ફોલો કરશો ને એટલે બીક જે છે ને આરામથી નીકળી જશે, બરાબર. એટલે ટ્રાય કરજો કે તમે ઇન્ટરવ્યૂમાં A+ લઈ શકો, સાથે સાથે ઇન્ટરવ્યૂમાં સ્ટ્રોંગ દેખાઈ શકો, એઝ વેલ એઝ તમને ડેઝિગ્નેશન જે છે એ પહેલી જ વારમાં સારી મળી જાય, બરાબર છે. ચલો અને બીજા આવા જ ટોપિક્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એઝ વેલ એઝ કાંઈ પણ હોય તો ડુ સજેસ્ટ ઇન ધ કમેન્ટ ધેટ વી આર ફેસિંગ પ્રોબ્લેમ ઇઝ ધીસ પોઈન્ટ, બરાબર. થેન્ક યુ સો મચ.